મિત્રો, મારું નામ રૂપા છે અને મારી ઉંમર 40 વર્ષની છે. આજે હું તમને જે વાત જણાવવા જઈ રહી છું એ એક સત્ય ઘટના છે. આ બનાવ 6 મહિના પહેલા બન્યો હતો. મારે એક દીકરી છે જેના લગ્ન છગન સાથે થઈ ગયા છે. છગન અમારા જ ગામમાં રહે છે. એક દિવસ અચાનક હું છગનના ઘરે ગઈ. મારી પાસે તેના ઘરની એક ડુપ્લિકેટ ચાવી પણ છે, કારણ કે હું અવારનવાર તેના ઘરે આવતી જતી હોઉં છું. મારા જમાઈ છગન અને મારી દીકરી પાયલ બંને સરકારી ખાતામાં નોકરી કરે છે. આજે રવિવારનો દિવસ હતો એટલે બંને ઘરે જ હતા. હું તેના ઘરે પહોંચી અને મારી ચાવીથી ઘરના દરવાજો ખોલ્યો. છગન અને પાયલ બંને પોતાની રૂમમાં લૂડો રમતા હતા અને આનંદ કરતા હતા. દરવાજો ખુલ્લો હતો એટલે મેં એની રમત અને એનો આખો કાર્યક્રમ જોઈ લીધો. આ જોઈને હું પણ ભાન ભૂલી ગઈ. હું એકદમ પાગલ થઈ ગઈ, કારણ કે હું ઘણા સમય પહેલા વિધવા થઈ ગઈ હતી. મારા પતિનું અવસાન થયું તેને ઘણો સમય થઈ ગયો હતો, એટલે મેં પણ ઘણા સમયથી લૂડો રમવાની મજા નહોતી લીધી, જે મજા અત્યારે તે લોકો લઈ રહ્યા હતા. હું દરવાજાની પાછળ ઊભી રહીને તેને છુપાઈને જોવા લાગી. ત્યાં અચાનક મારા છગન જમાઈ મને જોઈ ગયા, એટલે તેણે તેની રમત અધૂરી મૂકી અને મારી દીકરીને કહ્યું, "અરે જાનુ, બહાર તો જો, તારા મમ્મી આવ્યા હોય એવું લાગે છે." મારી દીકરી બહાર આવી. હું અને મારી દીકરી રાજી ખુશીથી મવ્યા. હવે બપોરના 4 વાગી રહ્યા હતા. એટલે પાયલ બોલી, "મમ્મી, તમે અહીંયા બેસો, હું તમારા માટે ચા બનાવું છું." પણ ઘરે દૂધ ન હતું, એટલે મારા છગન જમાઈ બોલ્યા, "હું નીચે જઈને દૂધ લઈ આવું, તમે ગેસ ચાલુ કરો." ત્યાં પાયલે કહ્યું, "તમારે નથી જવું, તમે બેસો. મારે તે દુકાનવાળા સાથે આગળનો હિસાબ પણ કરવાનો છે, એટલે હું જાઉં છું." પાયલ નીચે દૂધ લેવા ગઈ એટલે ઘરે હું અને છગન જમાઈ બંને એકલા હતા. છગન જમાઈ મારાથી શરમાતા હતા, કારણ કે હું તેને સવારે લૂડો રમતા જોઈ ગઈ હતી. ત્યારબાદ મેં છગન જમાઈ પાસે માફી માંગી અને કહ્યું, "છગન જમાઈ, મને માફ કરી દેજો." કટાણે ઘરે આવી ગઈ એટલે મારા છગન જમાઈ બોલ્યા, "એમાં કંઈ વાંધો નહીં, આ પણ તમારું જ ઘર છે. તમને જ્યારે મન થાય ત્યારે આવી જવાનું." એટલામાં પાયલ દૂધ લઈને ઘરે પાછી આવી અને તેણે ચા બનાવી અને બધા સાથે બેઠા અને વાતો કરી. સાંજનો સમય થયો, અમે બધા સૂઈ ગયા. એ રાત્રે મારા છગન જમાઈ અને દીકરી બાજુની રૂમમાં સૂતા હતા. મારો રૂમ તેની એકદમ બાજુમાં જ હતો. બીજે દિવસે આખા દેશમાં લોકડાઉન લાગી ગયું. મોદી સાહેબના હુકમ પ્રમાણે કોઈ પોતાના ઘરેથી બહાર નીકળી શકતું ન હતું, એટલે મારે પણ મારી દીકરીના ઘરે જ રહેવું પડ્યું. હું તેના ઘરે હોવાથી તે બંને ખુલીને આનંદ કરવાનો મોકો મળતો ન હતો. આથી મારા જમાઈ થોડા નારાજ રહેવા લાગ્યા. તે ઉદાસ રહેવા લાગ્યા. હું જ્યારે પણ ટીવી જોતી હોઉં ત્યારે તે મારી બાજુમાં આવીને બેસી જતા અને મારી સામું ટગર ટગર જોયા કરતા. ઘણીવાર તો તે મારી એટલા નજીક બેસી જતા કે મારા હાથ છગન જમાઈને અડી જતા. તેની આ બધી હરકતોથી હું સમજી ગઈ હતી કે આ મારા બેટાને જ્યારે મોકો મળશે ત્યારે મને મૂકવાનો નથી. એટલે હવે હું પણ મારા જમાઈને સામેથી હન કરવા લાગી. એટલે એ પણ સમજી ગયો કે સાસુમાં પણ લૂડાની રમતના આનંદ માટે તૈયાર જ છે. એક સાંજે હું મારી રૂમમાં સૂતી હતી. અચાનક મને એવું લાગ્યું કે મારી બાજુમાં આવીને
કોઈ સૂતું છે. મેં પડખું ફેરવીને જોયું તો તે મારા જમાઈ છગન હતા. હું એકદમ ડરી ગઈ. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મેં તેને કહ્યું, અરે જમાઈ, આ તમે શું કરો છો? જો પાયલને ખબર પડી જશે તો? એટલે જમાઈ બોલ્યા, તમને તો તમારી દીકરીની ખબર જ છે. તે એકવાર સૂવે પછી સીધી સવારે જ તેની નીંદર ઉડે છે. ત્યારબાદ તે બોલ્યો, પાયલ હવે નહીં જાગે. તેની ચિંતા તમે ના કરો. તમે ખાલી મને સાથ આપો. હું પણ ભવોભવની ભૂખી હતી. મારા ખેતરમાં પણ ઘણા સમયથી વરસાદ નોંધાયો નહોતો, માટે હું મારા મનને રોકી ન શકી અને મેં કહ્યું, હા, તમે આજે મન મૂકીને વરસો મારી વાડી લીલી કરી આપો. ત્યારબાદ અમે રોજ રોજ મોજ કરવા લાગ્યા. પણ અચાનક મારી દીકરી એક દિવસ અમારા રૂમમાં આવી ચડી અને ત્યારબાદ જે થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, તમારો સાથ અને સહકાર આપવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.